નમસ્કાર. આજના આ ખાસ વૃત્તાંતમાં હું તમારું સ્વાગત કરું છું. જો આજે આપણે એક એવી રહસ્યમય દુનિયામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ જ્યાં કર્મ, અતૂટ શ્રદ્ધા અને દિવ્ય રક્ષણની જૂની વાર્તાઓ જાણે આપણી નજર સમક્ષ જીવંત થઈ ઉઠે છે. આ કોઈ સામાન્ય વાત નથી હો, આ તો આપણા ભારતની એક અત્યંત પ્રભાવશાળી દંતકથા છે. તો ચાલો એક ગામડાના કથાકારની જેમ આપણે સૌ ભેગા મળીને આ રહસ્યના ઊંડાણમાં ઉતરીએ. આપણે જોઈશું કે કેવી રીતે એક સાવ નાનકડું સામાન્ય લાગતું કાર્ય કોઈનું આખું જીવન આખું ભાગ્ય બદલી શકે છે. તો ચાલો એ સમય અને સ્થળ પર જઈએ જ્યાં ગાઢ અંધકાર વચ્ચે એક આશાનો પ્રકાશ પ્રગટે છે. જરા કલ્પના કરો, રાતનો એકદમ ગાઢ સમય છે. ચારે બાજુ સુમસામ શાંતિ છે. એક અંધારી સાંકડી ગલીમાં માત્ર એક મોટી લક્ઝરી કારની હેડલાઇટનો તેજસ્વી પ્રકાશ પડી રહ્યો છે. અચાનક કારનો દરવાજો ખુલે છે અને અંદરથી એક અત્યંત અમીર અને પ્રભાવશાળી દેખાતો માણસ બહાર આવે છે. પણ હવે જે થાય છે ને એ કોઈ પણ માણસને ચોંકાવી દેવું છે. આટલો મોટો, પ્રતિષ્ઠિત અને પૈસાદાર માણસ અચાનક જ એક ભસતા કાળા કૂતરાના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગે છે. અરે તમે જ વિચારો, આવું તે કંઈ હોતું હશે? આટલી અઢળક સંપત્તિ ધરાવતો માણસ એક સામાન્ય શેરીના કૂતરાને આટલા આદરથી કેમ નમન કરી રહ્યો છે? આ જે મોટો પ્રશ્ન છે જે આપણને સીધા આ કથાના મૂળ સુધી લઈ જાય છે. હવે આ અમીર માણસના આવા આશ્ચર્યજનક વર્તનને સમજવું હોય ને તો આપણે થોડા ભૂતકાળમાં જવું પડશે. હા, એક સમય એવો પણ હતો જ્યારે આ જ માણસ અત્યંત ગરીબીમાં જીવતો હતો. એક સાવ નાનકડો, અંધારિયું અને ભેજવાળું ઘર, પથારીવશ બીમાર પત્ની અને આ માણસના ચહેરા પર માત્ર ને માત્ર સંઘર્ષ અને ઊંડી નિરાશા. ખાવા માટે ઘરમાં અન્નનો દાણો ન મળે અને દૂર દૂર સુધી કોઈ મદદ કે આશાનું કિરણ દેખાય નહીં. તમે સમજી શકો છો કે આ રોજબરોજની પીડા, આ ગરીબી અને સતત ચાલતા સંઘર્ષે તેને જીવનને જાણે કાળા અંધકારથી ભરી દીધું હતું. દિવસમાં 2 સમયનું ભોજન ભેગું કરવું પણ તેના માટે કોઈ મોટો પહાડ ચડવા જેટલું કઠિન હતું. ખરેખર એ દિવસો બહુ કપરા હતા. અને પછી જ્યારે જીવનમાં ચારે બાજુ માત્ર અંધકાર જ હતો, બધી જ આશાઓ તૂટી ગઈ હતી, ત્યારે જ એક ચમત્કાર થાય છે. તેમના આંગણે એક તેજસ્વી સાધુ પધારે છે. તેમની આંખોમાં એક અદ્ભુત, દિવ્ય ચમક છે. જાણે સાક્ષાત ભગવાન કૃષ્ણ જેવા જ જ્ઞાન અને શાંતિનું તેજ તેમની આસપાસ ફેલાયેલું છે. આ પવિત્ર અને શાંત વાતાવરણ વચ્ચે સાધુ પેલા નિરાશ માણસને એક બહુ નાનકડો પણ અત્યંત શક્તિશાળી ઉપદેશ આપે છે. તેઓ કહે છે, તમારા ઘરની પહેલી રોટલી કૂતરાને ખવડાવો. બસ આટલું જ. પણ જાણો છો, આ કોઈ સામાન્ય ભોજન આપવાની વાત નહોતી. આ તો કર્મ અને નિસ્વાર્થ સેવાના માર્ગે એ માણસના જીવનની ગાડીને ફરીથી પાટા પર લાવવાનો એક બહુ મોટો દિવ્ય સંકેત હતો. પેલા માણસે સાધુની વાત ગાંઠે બાંધી લીધી, પૂરી શ્રદ્ધાથી. બીજે દિવસે સવારે જ્યારે સૂર્યનો પહેલો સોનેરી પ્રકાશ તેમના ઘરમાં પ્રવેશે છે, ત્યારે એ કિરણો સાથે જાણે એક નવી જ આશા જન્મે છે. એ માણસ પૂરી ભક્તિભાવ સાથે ઘરની પહેલી રોટલી બનાવે છે અને બહાર જઈને એક કાળા શેરીના કૂતરાને પ્રેમથી ખવડાવે છે. પછી તો ધીમે ધીમે આ એની રોજની પવિત્ર દિનચર્યા બની ગઈ. અને જુઓ કમાલ, એક ધીમા પણ મક્કમ પરિવર્તનની શરૂઆત થઈ જાય છે. પેલા ગરીબ માણસને કામ મળવા લાગે છે, ઘરમાંથી આર્થિક તકલીફો ધીમે ધીમે દૂર થાય છે અને કરમાયેલા ચહેરા પર ફરી ખુશીઓ પાછી ફરે છે. આખી ઘટના આપણને સાબિત કરી આપે છે કે એક નાનકડું અને નિસ્વાર્થ કાર્ય કેવી રીતે આખા બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાને આપણી તરફ ખેંચી લાવે છે. પણ અરે ઉભા રહો, આ સંબંધ માત્ર પેલી એક રોટલી પૂરતો જ સીમિત ન રહ્યો. એક રાત્રે જ્યારે ચારે બાજુ કાળો ડિબાંગ અંધકાર હતો, ત્યારે એક ચોર દબે પગે પેલા માણસના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે. અંદર આખો પરિવાર એકદમ શાંતિથી અને કોઈ પણ જાતના ભય વગર ગાઢ નિંદ્રામાં સૂતો છે. એમને કોઈ અંદાજો જ નથી કે બહાર શું થઈ રહ્યું છે. પરંતુ બહાર અંધારામાં છુપાયેલો પેલો કાળો કૂતરો જાગતો હતો. અચાનક જ એ કૂતરો એટલી ભયંકર અને ક્રોધિત રીતે ભસવા લાગે છે કે રાતની નીરવ શાંતિ જાણે ચિરાઈ જાય છે. એનો અવાજ સાંભળીને ચોરના તો હોશ ઉડી ગયા. આ ભયાનક રૌદ્ર સ્વરૂપથી ડરીને ચોર ત્યાંથી ભાગી છૂટ્યો. તે રાત્રે પેલા કૂતરાએ માત્ર રોટલીનું ઋણ નહોતું ચૂકવ્યું, પણ એ નિર્દોષ પરિવારને એક બહુ મોટા સંકટમાંથી બચાવી લીધો હતો. હવે તમે જ કહો, શું આ આખી ઘટના કોઈ સામાન્ય સંયોગ હોઈ શકે? બિલકુલ નહીં. જુઓ, આપણી ભારતીય પૌરાણિક કથાઓમાં ભગવાન ભૈરવનો ઉલ્લેખ આવે છે. તેઓ પરમાત્માનું એક અત્યંત ઉગ્ર અને રક્ષણાત્મક સ્વરૂપ છે, જેઓ દુષ્ટતાનો નાશ કરવા માટે જ ઓળખાય છે. અને તમને ખબર છે, તેમનું વાહન, તેમનું દિવ્ય પ્રતીક એક કાળો કૂતરો છે. પેલા ગરીબ માણસે જે કાળો કૂતરાને આશરો અને ભોજન આપ્યું હતું ને, તે સાચા અર્થમાં ભગવાન ભૈરવના આશીર્વાદ અને રક્ષણનું જીવન સ્વરૂપ બની ગયું હતું.
આ વાત એકદમ સ્પષ્ટ કરે છે કે પૃથ્વી પર ફરતા આ સામાન્ય જીવો દ્વારા કેવી રીતે અદૃશ્ય દિવ્ય શક્તિઓ રક્ષક બનીને આપણા જીવનમાં આપણી સાથે જ કામ કરતી હોય છે. અને છેવટે આ અદ્ભુત વાર્તા આપણને એક બહુ જ સુંદર અને શાંતિપૂર્ણ વળાંક પર લાવીને ઊભા રાખે છે. જરા દ્રશ્ય વિચારજો. હળવા ભક્તિભાવવાળા પ્રકાશમાં પેલો ખુશહાલ પરિવાર પેલા વફાદાર કાળા કૂતરાને અત્યંત પ્રેમથી જમાડી રહ્યો છે. અને સૌથી રોમાંચક વાત તો એ છે કે આ એ જ માણસ છે જે હવે ખૂબ અમીર બની ગયો છે. જી હા, એકદમ સાચું સમજ્યા. શરૂઆતમાં જે અમીર માણસ પેલી લક્ઝરી કારમાંથી ઉતરીને કૂતરાના પગે પડ્યો હતો ને, તે આ જ માણસ છે જેણે ગરીબીમાં ભૂખ્યા પેટે પણ પહેલી રોટલી કૂતરાને આપવાનો પોતાનો ધર્મ ક્યારેય છોડ્યો ન હતો. આજે તેની જે પણ સફળતા છે, તેની સંપત્તિ અને તેના પરિવારની સુરક્ષા છે, આ બધું જ તેની એ કરુણાની એક નાનકડી અને ચમત્કારિક શક્તિનું સીધું પરિણામ છે. આજના આ પ્રેરણાદાયક વૃત્તાંતના અંતે એક બહુ જ ઊંડો અને વિચાર માંગી લે એવો પ્રશ્ન ઊભો થાય છે. જો કરુણાનું માત્ર એક સરળ કાર્ય કોઈનું પણ ભાગ્ય બદલી શકે છે અને દિવ્ય રક્ષણને બોલાવી શકે છે, તો આપણા રોજિંદા જીવનમાં આપણી આસપાસ આવા કેટલાય છુપાયેલા રક્ષકો ફરતા હશે, ખરું ને? આ કથા માત્ર કર્મના અફર સિદ્ધાંતની યાદ નથી અપાવતી, પણ એ સમજાવે છે કે કદાચ આપણી શેરીના ખૂણે બેઠેલું કોઈ પ્રાણી કે કોઈ પણ જરૂરિયાતમંદ જીવ કોઈ દિવ્ય શક્તિનું જ સ્વરૂપ હોઈ શકે છે. તો આ સફરમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપણે ફરી મળીશું એક નવી અને અદ્ભુત કથા સાથે, પણ ત્યાં સુધી તમારી આસપાસ રહેલા એ છુપાયેલા રક્ષકોને ઓળખવાનો પ્રયાસ ચોક્કસ કરતા રહેજો. નમસ્કાર.